નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સ્ટોક માર્કેટ ઇન્ટ્રાડે અપડેટ. આરબીઆઈની રેપો રેટની જાહેરાત બાદ સેન્સેક્સમાં 447 પોઈન્ટ્સનો ઉછાળો. નિફ્ટી 50 પણ 153 પોઈન્ટ્સ વધીને 26,186 પર બંધ. રૂપિયો પણ 16 પૈસા ઘટીને ડોલર સામે 90.05 પર પહોંચ્યો. એચસીસીના શેરોમાં મોટો ઝાટકો. રાઇટ્સ ઇશ્યુની રેકોર્ડ ડેટ બાદ 8%થી વધુ ઘટ્યા. રૂપિયા 1,000 કરોડના રાઇટ્સ ઇશ્યુની જાહેરાતથી શેર પર દબાણ. નિવેશકોમાં ટૂંકા ગાળાની ચિંતા જોવા મળી. કોહેસિટીએ આવતા 5 વર્ષમાં ભારતમાં $1 બિલિયનનું રોકાણ જાહેર કર્યું. એઆઈ અને સાયબર સિક્યોરિટી ક્ષમતાઓ મજબૂત કરવા પર ફોકસ. બેંગ્લોરમાં નવા સેન્ટર શરૂ. ભારત કોહેસિટી માટે ટોચના રેવન્યુ માર્કેટમાં સમાવાશે એવી અપેક્ષા. લગ્નની સિઝનમાં લક્ઝરી હોટેલ્સ ચમકી. $1.6 લાખ પ્રતિ રાત્રિના પ્રેસિડેન્શિયલ સ્યુટ ફૂલ. પેલેસ હોટેલ્સ અને ખાનગી વિલામાં રેકોર્ડ ઓક્યુપન્સી. વેડિંગ ઇન્ડસ્ટ્રી આ વર્ષે ₹5 થી 6 લાખ કરોડનો વેપાર કરશે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.